નમસ્કાર મિત્રો. હવે આપણી જે સંતવાણી છે એમાં વધારે પડતા કહેરવા અને લગી. તો કહેરવા અને લગી ઓલમોસ્ટ વજનમાં અત્યારે આપણે સાંભળતા હોય છે. હવે જે લોકો શીખે છે તો એને એકચ્યુઅલી ખ્યાલ નહીં હોય કે કેરવા અને લગીની અંદર ઘણા બધા પ્રકાર આવતા હોય છે અને એ અલગ અલગ રીતે જે તાલ અને સૂરના જે એનો મેળ હોય છે એ મેળ અનુસાર કેરવા અને લગી બંને તાલ ભાગતા હોય છે. તો જે લોકો હજુ હીંચ અને જે દેશી ચલતી જેને આવડી ગયું હશે તો એ હવે તાલ તરફ જેનો રિયાઝ ચાલતો હશે અથવા તો જે પ્રેક્ટિસ કરતા હશે તો કેરવામાં આજે હું તમને એવા 4 થી 5 પ્રકાર જણાવીશ જે કેરવા અને લગી બંનેની અંદર ઓલમોસ્ટ એ રીતે તબલું વાગતું હોય છે. તો જેમાં પહેલો પ્રકાર તમને હું જણાવું છું. આ જે નવા લોકો છે એ ખૂબ જ શાંતિથી અને ધ્યાનથી આ વસ્તુને જો શીખશે ને તો એને એના રિયાઝમાં પણ એટલી સરળતા રહેશે અને આ જે 4 થી 5 પ્રકાર જો હાથ બેસી ગયા અને આવડી ગયું તો લગભગ પછી કોઈ એવું ભજન નથી ઊંચા સૂરનું. અને ઘણા જે નીચા દાખલા તરીકે ગંગા સતીના છે તો એ પણ અત્યારે જે કલાકારો ગાય છે એ કેરવામાં અને લગીમાં પણ ગાતા હોય છે કે વીજળીને ચમકારે મોતીડા ભોરવો. આવા બધા ભજનો છે એ જે નીચા સૂરના છે પણ છતાંય એને આજના કલાકારો ઊંચા સૂરમાં પણ ગાતા હોય છે. એટલે કેરવા અને લગીના જે મુખ્ય પ્રકાર છે એ હું આજે તમને જણાવું છું. એમાં સૌથી પહેલો પ્રકાર છે આ જે જીવારી છે. એમાં જે આ આંગળી છે એને તમારે અહીંયા આ રીતે રાખવાની છે અને આ જે પહેલી આંગળી છે એને આ રીતે, આ પહેલો પ્રકાર છે. બસ આ રીતે તમારે 5 દિવસ 10 દિવસ 15 દિવસ ફક્ત રિયાઝ કરવાનો છે. બસ આને અહીંયા તમે રાખો અને આ જે પહેલી આંગળી છે એને બસ આ રીતે તમારે રિયાઝ કરવાનો છે. આ પહેલો પ્રકાર. હવે બીજો પ્રકાર. જે આંગળી છે એને આપણે અહીંયા રાખી છે અને આ આંગળી છે એને આ રીતે 2 વાર પ્રેસ કરવાની છે. તમે જ્યારે રિયાઝ કરો છો ત્યારે એકદમ સ્લો અને ધીમી ગતિએ રિયાઝ કરવાનો છે. જેમ જેમ તમે રિયાઝ કરશો એમ તમારા આંગળાના સ્નાયુ અને આ જે તમારું કાંડું છે એ ધીમે 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 તૈયાર થતું જશે. એટલે તમે 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક દરરોજ શરૂઆતમાં સ્લોમાં, ત્યાર પછી ધીમે 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 સ્પીડ વધારતું જવાનું. તો આ તો બીજો પ્રકાર. આ રીતે 2 વાર ઠોકર મારવાની છે અહીંયા પટપટ. આ છે બીજો પ્રકાર. હવે ત્રીજો પ્રકાર. આ જે આંગળી છે એ આમ 1 વાર અને આ જે પહેલી આંગળી છે એ આમ 2 વાર.
આંગળી છે એ એક વાર આવશે, આ આંગળી છે એ 2 વાર આવશે. ઘણીવાર તમે જોયું હશે કે સંતવાણીમાં જ્યારે કોઈ પણ કલાકાર કોઈ આખ્યાન વચ્ચે ભજન ગાતા ગાતા કોઈ આખ્યાન કરતા હોય છે ત્યારે ભોરમ સ્ટોપ થઈ જતું હોય છે અને આ રીતે કલા ઉસ્તાદ વગાડતા હોય છે. તો આ છે ત્રીજો પ્રકાર. હવે જે ચોથો પ્રકાર છે, ને પેલી આંગળી ને ત્રીજી આંગળી એને એક પછી એક આ રીતે આમ વગાડવાનું. વન બાય વન આવે. આ છે ચોથો પ્રકાર. હવે પાંચમો પ્રકાર. આ જે આંગળી છે ઈ અને આ આંગળી, આ એક વાર આવશે, આ 2 વાર આવશે. એમાં હાથ આમ ઉપાડવાનો આવશે. ઓલા જે પેલા 4 પ્રકાર જણાવ્યા એમાં આંગળી તો અહીંયા જ રહેશે. એમાં જે ત્રીજો પ્રકાર જણાવ્યો એમાં આ રીતે આવશે, જેને લગી કહે છે. તો આ છે કેરવા અને લગી ના મુખ્ય 5 પ્રકાર. આ 5 પ્રકાર તમે રિયાઝ કરશો ને, કારણ કે આ 5 પ્રકાર શીખવામાં ખૂબ સમય લાગે છે. એવું નથી કે જોયું અને આવડી ગયું. આમાં વ્યક્તિને કોઈને 1 વર્ષ લાગી જાય છે, કોઈને 2 વર્ષ લાગી જાય છે, કોઈને 3 વર્ષ લાગી જાય છે. કારણ કે 5-10 મિનિટ વગાડવું અને કલાકાર ગાતો હોય અને એની સાથે વગાડવું, કેટલી વાર વગાડવું, ક્યારેક અડધો કલાક તો ક્યારેક પોણો કલાક તો ક્યારેક 1 કલાકની પણ ગાવાવાળા ગાતા હોય છે. એ કન્સિસ્ટન્સી કન્ટિન્યુ તમારે જે વગાડવું ને એ દરરોજનો તમારો રિયાઝ હશે. મિનિમમ દરરોજ તમે 30 મિનિટથી લઈને 1 કલાક સુધીનો દરરોજ રિયાઝ કરશો ને ત્યારે જ આ તમારું જે કાંડું છે એ એટલું કમ્ફર્ટ બનશે. નહીંતર થશે એવું કે જો તમે રિયાઝ નહીં કરો, થોડો ઘણો માની લો કે રિયાઝ કરીને પછી વચ્ચે તમે રિયાઝ કરવાનું છોડી દીધું, તો જ્યારે તમારે ખરેખર વગાડવાનું થશે ત્યારે તમને એવું થશે કે આપને તો આવડે છે, પણ 10 મિનિટ તમે વગાડશો ને એટલે આ તમારું કાંડું છે ને એ હાલતું બંધ થઈ જશે. અથવા તો આ જે આંગળાના સ્નાયુ છે ને એમાં આપને આમ ખાલી ચડી ગઈ હોય એવું લાગશે. પણ આજે મેં 5 પ્રકાર જણાવ્યા છે એ લગભગ એમાં મોટા ભાગના ભજનો જે કેરવા અને લગી એકોર્ડિંગ છે. આ 5 પ્રકાર તમને આવડી ગયા તબલા પર વગાડતા એટલે લગભગ તમારું 90% કામ થઈ ગયું. અને એની સાથે સાથે જે ભોરમ છે તો ભોરમમાં હરેક કલાકારની પોતાની પેટર્ન હોય છે. તબલાની અંદર, જીવારીની અંદર તો એક જ સમાન થિયરી હોય છે. કોઈ બી ઉસ્તાદ હોય, કોઈ બી કલાકાર હોય તો એ જીવારીની જે થિયરી છે ને એ ક્યારેય ફરતી નથી. જે કેરવાના ઘણા બોલ સાથે શીખા હોય છે, ઘણા ક્લાસીસમાં શીખા હોય છે, ઘણા કોઈ એવા અનુભવી વ્યક્તિ પાસે શીખા હોય છે, તો એ ગમે જગ્યાએ શીખશે ને તો આ જીવારીના જે બોલ છે, જે વગાડવાની રીત છે, જે થિયરી છે એ લગભગ એક સમાન જ હોય છે.
પણ વાત હોય છે ભોરમની. હરેક કલાકાર ભોરમથી ઓળખાતો હોય છે, કારણ કે ભોરમમાં હરેક ઉસ્તાદની, હરેક તબલા વગાડવાવાળાની પોતાની પેટર્ન હોય છે. એ અલગ અલગ રીતે વગાડતા હોય છે, અને લગભગ બે ઉસ્તાદ એક સમાન ક્યારેય નથી વગાડતા હોતા. હરેકની પોતાની એક આગવી ઓળખ હોય છે. આપણે તો હજુ એ લેવલ સુધી નથી પહોંચ્યા, પણ ભોરમમાં આ રીતે આમ થાપી લાગતી હોય છે, ઘણા આ રીતે આમ થાપી મારતા હોય છે. પરંતુ મોટા ભાગના સંતવાણીના ભજનોમાં ભોરમ જે છે એમાં હંમેશા મુખ્ય 3 આંગળા જે છે એનો આ રીતે ઉપયોગ થતો હોય છે. અને ક્યારેય આ જે આંગળા છે ને એનો સાઈ પર નથી મારવાના. આ જે સાઈ છે એની પર ક્યારેય મારવાના નથી. આ 3 આંગળા સાઈની બાજુમાં, પછી તમે અહીંયા મારો, તમે આ રીતે વગાડો કે પછી આ રીતે વગાડો, એનાથી કોઈ ફેર નથી પડતો. પરંતુ આ આંગળા હંમેશા સાઈ ઉપર લાગવો જોઈએ, સાઈ ઉપર ક્યારેય ન લાગવો જોઈએ. અને આ જે ભાગ છે આપણો, આ જે ભાગ છે એને આમ હળવેથી આમ રેલાવાનો હોય છે. હંમેશા સંતવાણી હોય કે અન્ય કોઈ પણ જગ્યાએ તમે વગાડતા હો ત્યારે હંમેશા આ હાથ જે છે ને એ આમ રેલાવો જોઈએ, અને થોડો એકદમ હળવો રહેવો જોઈએ. કારણ કે તબલા જે છે ને એ બળો જો તમે કરવા જશો ને તો બહુ જલ્દી થાકી જશો, અને એનો જે બેઝ અને એનો જે રણકાર હોય ને એ એટલો પ્રોપર નથી આવતો. કારણ કે તબલા છે ને એ નાના બાળક જેવા છે. તમે જેટલા એને પ્રેમથી વગાડશો, જેટલા એને હળવા હાથે વગાડશો, એટલો જ એનો બેઝ સારો આવશે, પ્લસ તમે થાકશો નહીં. એટલે ભોરમમાં હરેક કલાકારની પોતાની, ભોરમમાં કોઈ એવા નિયમો નથી કે આ આંગળો અહીંયા જ પડવો જોઈએ, કે આમ પડવું જોઈએ, કે આ થાપી અહીંયા લાગવી જોઈએ. પરંતુ હરેક કલાકારની પોતાની એક વગાડવાની ઢબ હોય છે, અને એ ઢબ અનુસાર એ કલાકાર વગાડતો હોય છે. પરંતુ તમારો જીવારી પર હાથ બેસવો એ મહત્વનું છે. આજે મેં 5 પ્રકાર જણાવ્યા છે, એ 5 પ્રકાર અનુસાર તમે જીવારી પર તમારા હાથ બેસી ગયા. હા, કે તમને એમ થઈ ગયું કે ના આપણે 4-6 મહિના રિયાઝ કર્યો છે ને 5 પ્રકાર આપણે વગાડતા આવડી ગયા છે. ત્યારબાદ આવે વાત વેરિએશનની. તિરકીટ છે, પછી આ રીતનો તમારે રિયાઝ શરૂ કરવાનો. બસ આ રીતે તમારે જીવારી પર, ત્યાર પછી તમારા આંગળાને અહીંયા બધે ધીમે ધીમે રિયાઝ એ રીતે કરવાનો છે કે તમારું આંગળા અને જીવર બંને મેચ થાય. એથી કરીને તમારે ક્રિકેટ અને જે જુદા જુદા વેરિએશન આવે છે એનાથી તમે વેરિએશન લઈ શકશો. અને જ્યારે તમને આટલું આવડી જશે ને ત્યારે પછી તમને ઓટોમેટિકલી સૂર અને તાલની સમજ આવવા મળશે. પછી તમારા આંગળા ઓટોમેટિકલી જે તાલ હશે, જે સૂર હશે એને સમજશે. આ મારી પોતાની જે મેં રિયલાઇઝ કર્યું છે, અને હું જેટલું તબલાને સમજું છું. તમે કોઈ પણ ઉસ્તાદને લઈ લેશો તો એની પેટર્ન તો આ જ હશે. તમે ક્લાસીસમાં જઈને શીખશો તો એ જ હશે. કોઈ ગુરુજી પાસે જશો, હા એ થોડા આપણાથી વધારે અનુભવી હશે, એટલે એની કદાચ શીખવાડવાની રીત અલગ હોય. પણ મુખ્ય જે તબલું સંતવાણીમાં આપણા ભજનોની અંદર જે વાગે છે એ આ રીતનું તબલું હંમેશા વાગતું હોય છે. અને જ્યારે તમને આ 5 પ્રકાર આવડી જશે ત્યારે તમને એ સમજાશે કયા ભજનમાં આમાંથી કયો પ્રકાર વાગે છે. આ તમને સિમ્પલી સમજાઈ જશે. તો આ જે છે કેરવા તાલ અને લગી તાલની, પછી એમાં જેમ જેમ તમે અનુભવ થતો જશે એમ તમારી ઓટોમેટિકલી સ્પીડ આવતી જશે, અને તમે એટલા જ કમ્ફર્ટ બનતા જશે. પરંતુ તબલા એટલા સરળ નથી.
એમાં તમારું ખૂબ હાર્ડવર્ક, ખૂબ પુષ્કળ મહેનત, તમારો ખૂબ ભરપૂર રિયાઝ હશે ત્યારે જ તમે બધું શીખી શકશો. હજુ જે દાદરાજ અને દીપચંદ છે, જાપતાલ છે, તાલ રૂપક છે, હજુ આ બધા સ્લો તાલના જે ભજનો છે, નેક્સ્ટ ટાઈમ આપણે એના વિશે પણ વાત કરીશું. પણ આજે મને એવું લાગ્યું કે આ જે મુખ્ય 5 પ્રકાર છે ને જે લોકો શીખે છે તો એને આપણે જણાવી, જેથી કરીને એ લોકોની પ્રેક્ટિસ ખૂબ ઇઝીલી થઈ શકે. અને આ 5 પ્રકાર એકી હારે નથી કરવાના. 1 by 1 જે પ્રકાર 5 જણાવ્યા છે એ 5 પ્રકારમાં પહેલો પ્રકાર તમને પ્રોપર આવડી ગયો, ત્યાર પછી બીજો પ્રકાર એનો તમારે શીખવાનો છે, રિયાઝ કરવાનો છે. ધીરે ધીરે ભલે સમય લાગશે, કારણ કે આ 2-4 દિવસની અંદર આવડી જાય એવી વસ્તુ તો છે નહીં. એટલે જેટલી તમે શાંતિથી રિયાઝ કરશો, હળવા હાથે રિયાઝ કરશો, એટલું જ તમને પ્રોપર આવડશે. જલ્દી શીખી જાય, જલ્દી વગાડવા લાગી એવું ક્યારેય તબલામાં થતું નથી. મેં જ્યારે શરૂઆત કરી હતી ત્યારે મને હિંચે વગાડતા નહોતી આવડતી, પણ હું દરરોજ 1 કલાક રિયાઝ કરતો મારી રીતે, અને ધીમે ધીમે હાથ બેસવા લાગ્યો. હું કોઈ પાસે શીખવા નથી ગયો. જે જગ્યાએ હું અટકતો એ જગ્યાએ રિયાઝ વધારે કરતો. ધીમે ધીમે હાથ બેસતો ગયો છે. અને હજુ હું શીખું જ છું. એવું નથી કે હું ઉસ્તાદ છું કે મને બધું આવડે છે, પરંતુ મેં શીખવા સમયે જે મહેનત અને જે રિયલાઇઝ કર્યું હતું, ઘણા બધા એવા પ્રશ્નો હતા કે જેના જવાબો શોધવા થોડા મુશ્કેલ હતા. એટલે મારી જેવા અનેક લોકો હશે કે જે શીખતા હશે અને એના મનમાં આવા અનેક પ્રશ્નો હશે, તો એવા લોકોને પ્રેરણા મળે અને એ લોકો આરામથી શીખી શકે. બાકી આપણે કોઈ ક્લાસીસ નથી હલાવતા. અને આ તબલા એ મારો શોખ છે, આ મારો વ્યવસાય નથી. હું ક્યાંય પૈસા લઈને તબલા વગાડવા જતો હોય એવું નથી. જ્યાં જાઉં છું ત્યાં સેવાના ભાવથી જાઉં છું. હજુ સુધી મેં ક્યાંય 1 રૂપિયો લીધો નથી. એટલે કોઈ એવું ન સમજે કે આને તો આ તબલા વ્યવસાય હશે, કારણ કે મારો વ્યવસાય આખો જુદો છે. અને તમે આ રીતે રિયાઝ કરશો એટલે તમને સરસ મજાના તબલા વગાડતા આવડી જશે. જય ગુરુદેવ. કોઈ કમેન્ટ હોય તો જણાવજો. અને આ રીતે રિયાઝ કરજો. આ મુખ્ય 5 પ્રકાર છે. પહેલાં તમારા હાથ જીવારી પર કમ્ફર્ટ થઈ જાય, પછી તમે ધીમે ધીમે ભોરમ જ્યારે તમે આ રીતે આમ પ્રેક્ટિસ કરો, આ રીતે તમે ભોરમ પર હાથ રાખવાનો, હળવે તમારું ભોરમે મિક્સ થતું જશે. પણ જે હાવ નવા નિશાળિયા છે એ એકદમ ધીમે ધીમે રિયાઝ કરે, એક પ્રકારનો રિયાઝ કરશે એટલે બહુ સરસ રીતે તબલા આવડી જશે. જય ગુરુદેવ.